વર્તમાન ઉપાદાન કેટલું અદભુત છે. ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાન નિમિત્તથી તૈયાર થાય એ પણ એક પક્ષ છે. ઉપાદાનની વર્તમાન તૈયારી હોય તો નિમિત્ત મળી જાય એ પણ એક પક્ષ છે. જ્યાં સુધી રુચિ અને લગન ન હોય ત્યાં સુધી જીવ કદી પણ પોતાના ઉપાદાનને તૈયાર કરી શકતો નથી. રુચિ અને લગનથી જીવનું ઉપાદાન વર્તમાન તૈયાર થાય. જે ક્ષેત્રમાં જ્યાં જ્યાં જીવોને રુચિ છે ત્યાં સમય છે, શક્તિ છે, સાધન છે. પણ જ્યાં રુચિ નથી આ બધું જ હોવા છતાં કાંઈ જ નથી. રુચિ અનુયાયી વીર્ય. જે જીવની જેવા પ્રકારની રુચિ છે તે જ પ્રકારે તેની સમગ્ર શક્તિને વ્યક્તિ ત્યાં લગાવે. સમગ્ર શક્તિ ઉડેલી દે માણસ જ્યાં રુચિ હોય ત્યાં. અને રુચિ ન હોય તો એ કાર્ય ગમે એટલું સહેલું હોય, ગમે એટલું ઈઝી હોય તો પણ એને કઠિન લાગે. રુચિના અભાવમાં જીવને સ્વરૂપની રુચિ નહીં હોવાથી પોતાનું કાર્ય કઠિન લાગે છે. અને જે જીવને બચ્ચાથી બુઢા સુધી જ્યાં રુચિ છે ત્યાં બધું જ માણસ ભૂલી જાય, બધું માણસ છૂટી જાય અને એકની અંદરમાં સમગ્રતાથી લાગી જાય. તો જરૂર જે તે ક્ષેત્રમાં જેને જે રુચિ હોય છે ત્યાં સુધી તે વ્યક્તિ અવરોધ અને વિરોધને વટાવીને પહોંચી જાય. કેમ સ્વરૂપની રુચિ, ઉપાદાન, પોતાનું વર્તમાન કેવું બનાવવું છે. ઉપાદાનની વર્તમાન તૈયારી જો હોય તો જરૂર એનું કાર્ય, નિજી કાર્ય, સ્વયંનું કાર્ય થયા વગર રહી ન શકે. આવું ઉપાદાન આત્મા પોતે. નિમિત્ત બહારથી અનેક પ્રકારના જીવની સામે ઉપસ્થિત હોય છે. નિમિત્ત અનુકૂળ પણ હોય અને પ્રતિકૂળ પણ હોય. નિમિત્ત છે પણ વ્યક્તિનું વર્તમાનનું જાગરણ એવું તે જ હોય તે નેગેટિવ નિમિત્ત, પ્રતિકૂળ નિમિત્ત હોય તો પણ એનું કાર્ય પોઝિટિવ થાય. અને જો એની અંદરમાં એની રુચિ અને જાગરણ સાક્ષી ભાવ ન હોય તો પ્રેરક બલવત્તર નિમિત્ત હોય તો પણ એની અંદરમાં નેગેટિવ કામ થાય. નક્કી થાય છે આનાથી કે ઉપાદાનની જેવી વર્તમાન તૈયારી હોય તે રીતે તેનું પરિણમન થાય. જીવ બીજામાં ક્યાંય બીજાનું પરિણમન કરી શકતો નથી. 6 દ્રવ્યોમાં પૂતગલનું, ધર્માર્થિકાય, આકાશપાળ એ કોઈનું ક્યાંય પણ પરિણમન આત્મામાં ન થાય. તેમ આત્મા એનું પરિણમન ન કરી શકે, એનામાં ફેરફાર ન કરી શકે. દરેક દ્રવ્યમાં જે કાંઈ બદલાવ થઈ રહ્યો છે તે સ્વયં તેનાથી થાય છે. પણ વ્યક્તિ જુઓ, નિમિત્ત. વ્યક્તિ નિમિત્ત બને છે અને શું કહે છે? બસ આમનામ અજ્ઞાન, આમનામ દુઃખ, આમનામ આશ્રમ, આમનામ બંધ, આમનામ સંસાર. પરિણમન જે થાય છે બીજામાં તેમાં વ્યક્તિ નિમિત્ત બની શકે છે, પરિણમન કરી શકતો. તો અહીંયા કર્તાપણાનો ભાવ જે છે એનાથી જીવ હંમેશા માટે દુઃખી થાય છે. અને જો કર્તાપણાનો ભાવ ન હોય તો એને અંદરમાં એ જીવનું પરિણમન પોતાનું સ્વભાવમાં પોઝિટિવ જો એનું પરિણમન રહે તો જરૂર એનું નિમિત્ત નેગેટિવ છે એ એને પોઝિટિવ કામ કરી દે. પોતાની પ્રણતિ પોતાની હંમેશા માટે સ્વયંની સ્વતંત્ર છે. એ પ્રણતિની અંદરમાં સ્વભાવરૂપ પ્રણતિ ક્યારે જ બને કે વ્યક્તિમાં વર્તમાન જાગરણ સાક્ષી ભાવ હોય તો એ ક્ષણમાં ભૂતકાળનું કનેક્શન છૂટી જાય.
જેવું વર્તમાન જાગરણ પ્રગટે એની સાથે જ વ્યક્તિની બહારનું બધું જ કનેક્શન છૂટી જાય. પણ વર્તમાનમાં જીવે, હોશપૂર્વક જીવે તો હોશપૂર્વક હોય તો જ વર્તમાન છે, હોશ ન હોય તો વર્તમાન છે નહીં. ને વર્તમાન નથી તો જો એ રાગદ્વેષ રૂપ પરિણમન થાય. એ ક્ષેત્ર, એ જ નિમિત્ત, એ જ વ્યક્તિ, તમે પણ એ ક્ષેત્ર વ્યક્તિ નિમિત્ત. જો વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવ હોય તો વ્યક્તિનું રાગદ્વેષ રૂપ પરિણમન ન થાય. અને જો વ્યક્તિમાં બેહોશી હોય તો એ રાગદ્વેષનું પરિણમન પોતામાં થાય. અને પોતામાં જેટલું રાગદ્વેષનું પરિણમન થાય એટલો એ પરનો કરતા બની જાય. પરનો કરતા, હું પરનો કર. આ કરતાપણાના ભાવથી ઉપર ઉઠવા માટે, પોતાનું ઉપાદાન તૈયાર કરવા માટે વ્યક્તિએ આ વર્તમાનમાં કાર્ય જાગરણ, આવું જાગરણ જો પ્રગટે તો જરૂર એનું કાર્ય થઈ શકે. અનંત ગુણો વ્યાપક છે. તેવા અનંત ગુણોમાં આત્મા પોતે એક જ વ્યાપી રહ્યો છે. અનંત ગુણોમાં એક આત્મા જ વ્યાપી રહ્યો છે. રોમ રોમની અંદરમાં, ઘટ ઘટની અંદરમાં આત્મા એક જ અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત ગુણોમાં એ જ વ્યાપીને રહે છે. ભેદ બુદ્ધિથી જ્ઞાન દર્શન ચારિત્રનો કરતા આત્મા છે એમ જરૂર કહી શકાય. પરંતુ શુદ્ધ નિશ્ચયથી જીવ પોતાની શુદ્ધ પ્રણતિ, વિતરાગ પ્રણતિનો જ કરતા છે. પોતાની નિજ પ્રણતિનો જ આત્મા કરતા છે. નિજ પ્રણતિનો કરતા જીવ પરિણમન એનું શુદ્ધ થઈ ગયું અને સહજ રીતે એના ઉપર જે આવરણો છે એ હટી ગયા અને અંદરમાંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અનંત સુખ, અનંત શક્તિ, અનંત ક્ષમા એ બધું બહાર એને અનુભવમાં આવી જાય. વિતરાગ પ્રણતિમાં ભેદ પાડો તો ભેદ બુદ્ધિથી જ્ઞાન દર્શન ચારિત્રનો કરતા આત્મા છે. જો ભેદ પાડો તો આત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી જ્ઞાન દર્શન ચારિત્રનો કરતા છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવ માત્ર રાગ દ્વેષ અને મોહ પોતાના વિભાવ ભાવનો કરતા છે. જ્યાં સુધી જીવની અંદરમાં આવું જાગરણ ન પ્રગટે ત્યાં સુધી જીવ રાગ દ્વેષનો જ કરતા રહે છે અને એમાં જ એનું પ્રેરમન થાય છે. પણ જે આત્માને એકાંત અકર્તા માને છે તે સંસારમાં રખડે છે. આત્માને એકાંત અકર્તા જે માને છે તે સંસારમાં પરિભ્રમણ થાય છે. જ્ઞાનાવરણ્યાદી પરપ્રણિત્યનો કોઈ પણ રીતે ઉપાદાન કરતા આત્મા થઈ શકતો નથી. પરપ્રણતિનો કરતા આત્મા કદી થઈ શકતો નથી. રાગદ્વેષરૂપ પરિણમન જીવમાં જીવની વૈભાવિક શક્તિના નિમિત્તથી થાય છે. જો કે નૈમિત્તિક છે, ઉપાધિક છે, તથાપિ જીવની અશુદ્ધ પ્રણતિ છે એનો કરતા અશુદ્ધ દ્રષ્ટિથી આત્મા છે. રાગ દ્વેષ જેટલા થાય છે તે આત્માની વર્તમાન અશુદ્ધ પ્રણતિથી એની અંદરમાં રાગ દ્વેષ ચાલી રહ્યા છે. તેમ ભલે કહે પણ પૂતગલની કોઈ પણ પર્યાયનો જીવ ઉપાદાન કરતા થઈ શકતો નથી. વ્યવહારથી એમ કહેવાય પણ પૂતગલની કોઈ પણ પર્યાયનો કરતા આત્મા કોઈ દી થઈ શકતો નથી. એ વાત દ્રઢ કરે છે, સચોટ દ્રઢ કરે છે. જીવના અશુદ્ધ ભાવોનું નિમિત્ત પામીને પોતે કર્મ પૂતગલ જ્ઞાનાવરણીય કર્મ રૂપે થઈ જાય છે. આશય એ છે કે શુદ્ધ કે અશુદ્ધ પ્રણતિનો કરતા પોતે જીવ છે અને અચેતન પ્રણતિનો કરતા અજીવ છે. અજીવમાં જે કાંઈ ફેરફાર થાય છે એ બધા અજીવને આભારી છે, પૂતગલને આભારી છે. પ્રશ્ન એ છે કે અશુદ્ધ ચેતન પ્રણતિનો કરતા જીવ ક્યાં સુધી રહેશે? અશુદ્ધ પ્રણતિનો કરતા આત્મા ક્યાં સુધી રહે? આ રાગ દ્વેષની પ્રણતિ, રાગ દ્વેષમાં એનું પરિણામ ક્યાં સુધી ચાલશે? કેટલા સમય સુધી ચાલશે? વર્તમાનમાં જેવો જાગ્યો અને કોઈ એક ક્ષણની અંદરમાં રાગદ્વેષ હતા, બીજી ક્ષણે જાગી ગયો તો વ્યક્તિ રાગદ્વેષથી મુક્ત, રાગદ્વેષથી બહાર આવી ગયો. તો અનંતકાળથી આ પરંપરાથી કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે. પણ જો જીવ જાગી જાય તે ક્ષણે
એ રાગ દ્વેષની ક્યું એટલે વર્તમાન. આ વર્તમાન એટલે નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે રાગ દ્વેષનો કરતા મટી જાય. એટલે નિર્વિકલ્પ અને નિર્વિકલ્પ અવસ્થામાં આ નિજ સ્વરૂપનો અનુભવ જીવને સહજ થઈ જાય છે. કરવો પડતો નથી. જે છે તે ઉપરનું જે આવરણ રૂપ અવસ્થા છે, જે તરંગો છે એ શાંત થઈ ગયા એટલે અંદરમાં સમુદ્રની સપાટી ઉપર કેવા તરંગો હોય, પણ એની ગહરાઈમાં કેમ? સમુદ્રની ગહરાઈમાં એકદમ ગેર ગંભીર હોય, સાગર ભર ગંભીરા. વિશેષણ લાગ્યું છે વિતરાગને. સાગર અને તરંગ એ બે એક છે. તરંગ સાથે સાગર છે, સાગર સાથે તરંગ છે, છતાં સાગર ગંભીર છે. તરંગ સાથે સાગર છે, સાગર સાથે તરંગ છે. એક પણ તરંગ સાગરથી અલગ છે કે આ તરંગ સાગરથી અલગ થઈ ગઈ એમ કહેવાય? તરંગ અને સાગર એક છે, સાગર અને તરંગ એક છે, છતાં જોનારને તરંગ કેવી લાગે છે? કેવું દેખાય? તો આપણી ભીતરના જ્યાં સુધી આ તરંગો ચાલે છે ત્યાં સુધી આ ગેર ગંભીર સાગર પર ગંભીર આ તો એક વિશેષણ છે, પણ આત્મા તો એનાથી ગંભીર છે. સાગરનો પણ સંસાર સાગરનું પાર પામી જાય, આર પાર ઉતરી જાય એવી છે આ આત્માની શક્તિને સામર્થ્ય. સમુદ્રની ગહરાઈ પેરીફિશ મહાસાગર જે છે એ વધારે એની ગહરાઈ 7 કિલોમીટર છે. બસ એનાથી વધારે એની ગહરાઈ નથી. જો માપ આવી ગયું, સાગરનું માપ આવી ગયું કે સાગર આટલો ગહરો છે, આટલો ઊંડો છે. આત્માની ગહરાઈ કેટલી? આત્માની શું અવસ્થા? અશુદ્ધ ચેતન ભગવાન આત્મા જે બિરાજમાન છે આ બે મંદિરમાં, એની ગહરાઈ કેટલી છે? એની ગહરાઈ કેવી છે? આ મન બુદ્ધિ કોઈ એને પાર પામી શકે? આપણી પાસે રહેલા સાધનો જે છે ને એ બહુ સ્થૂળ સાધનો છે, એને કોઈ બી પામી શકે? એટલે તો મન બુદ્ધિની પાર જવું પડે. આ આત્માનો અનુભવ જેને કરવો હોય એ વ્યક્તિએ મન બુદ્ધિની પાર જવું પડશે. મન બુદ્ધિના તલ પર, મન બુદ્ધિની પર દાયરામાં જ્યાં સુધી માણસ રહે ત્યાં સુધી આ અનુભવ ન થાય. જેને સ્વયંનો અનુભવ કરવો હોય એ વ્યક્તિએ મન બુદ્ધિની પાર જવું પડે, અને મન બુદ્ધિની પાર જો જાય તો એને આ અનુભવ પોતાનો, તો આત્મા કેવો ગંભીર થશે. વિતરાગનું કેવું વિશેષણ છે? સાગર પર. સાગર તો તરંગિત પણ દેખાય છે, વિતરાગ તરંગિત ન થાય. હવાનું નિમિત્ત પામીને લહેરો ઉઠે છે, પણ પરમાત્માની સામે ગમે એવા નિમિત્તો આવે તો પણ એનામાં લહેર ન ઉઠે. કેવું કામ છે? અને સાગરથી પણ પરમાત્મા વધારે ગંભીર છે, વધારે એની ગહરાઈ છે. તો સાગર ભર ગંભીરા આવું જેને વિશેષણ લાગ્યું છે એ કેટલું બધું યથાર્થ અને યોગ્ય છે. વિશેષણ એ છે કે વિશેષ્યની વિશેષતા વધારે, એનું નામ વિશેષણ. પણ જેની યોગ્યતા ન હોય એને વિશેષણ એને આપવામાં આવે તો વિશેષણની કિંમત ઘટે. ટાઇટલ તો આજે માણસ સામેથી માગી લે છે. ટાઇટલ માટે તો માણસો કેટલા બધા પ્રયાસો કરે છે. કોઈ પીએચડી થયું હોય ને કોઈ બોલવામાં ભૂલી જાય કે ડોક્ટર, તો શું થાય? કેવી આ ઉછીતું બહારથી લીધેલું ટાઇટલ એની સાથે વ્યક્તિનો, તો પછી આ શરીર સાથે કેવો લગાવો છો? એ જીવને સમ્યક દર્શન કેવી થાય સંભવે? આ બુદ્ધિ આ સમ્યક દર્શન સભી ક્યારે પણ સંભવી શકે? જે ટાઇટલ માટે માણસ બધું જ કરે અને બધું કરવા તૈયાર થઈ જાય, અને એવું ટાઇટલ માણસને મળે તો પછી માણસની અંદરમાં કેવી એની આંતર અવસ્થા બની જાય. તો હવે આત્મા જ્યારે પરમાત્મા બને ત્યારે સાગરવર ગંભીરા, એની અંદરમાં ગમે એવું નિમિત્ત હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, તો પણ એની અંદરમાં કદી લહેર ઉઠે જ નહીં. કેમ? કારણ નથી. કારણ ખતમ. કારણ ખતમ તો કાર્ય કેમ છે?
કોઈ શરીરને પણ છેદન ભેદન કરે તો પણ એનામાં કઈ ન થાય. કેમ? શરીરને આત્મા, હું આત્મા એને જોઉં છું. આ શરીરની જે પ્રક્રિયા થઈ રહી છે એને હું જાણનાર છું, એને હું જોઉં છું. એ શરીર એ હું, જો આનું નામ ભેદ જ્ઞાન છે, આનું નામ સમ્યક દર્શન, આનું નામ સાક્ષાત્કાર, આનું નામ બ્રહ્મ જ્ઞાન. આવું આ સમ્યક દર્શન એ બોધી થાય તો પણ માણસ આટલો નિશ્ચલ બની જાય ત્યારે વિતરાગતાની તો શું વાત હોય? એને શું કહેવાનું? ગમે એ અવસ્થા બને, ગમે એવી કારણ ન હોય તો કાર્ય કદી થાય નહીં. તો જીવ માત્રમાં રાગ દ્વેષના તરંગો ઉઠે છે, અને જ્યાં તરંગ ઉઠે છે એ રાગ દ્વેષ એ જ ભાવ કર્મ છે, અને એ જ આપણો સંસાર છે. જીવ માત્રનો સંસાર સેપરેટ, સ્વયં પોતાનો, એમાં કોઈ બીજી વ્યક્તિ આવી શકે? એ રાગ દ્વેષનું મારે પરિણમન કરવું કે રાગ દ્વેષથી ઉપર ઉઠવું, એમાં પણ આત્મા સ્વતંત્ર. કેટલી સ્વતંત્રતા આપણને મળી છે સહજ, એની આપણને ખબર નથી. અને કેટલો પરાધીન, જેટલો જીવ પરાધીન છે એટલો જીવ દુઃખી. જેટલો જીવ, જે જીવો જેટલા પરાધીન બને છે એટલા દુઃખી બને છે. સ્વાધીન બને છે હંમેશને માટે સુખ, શાંતિ અને સમાધિ અને કોઈ તકલીફ જ નહીં. જેટલો સ્વાધીન સ્વતંત્ર રહીએ અને તો એ જીવને ઓછામાં ઓછા રાગ દ્વેષ થાય. અને 100% સ્વાધીન અને સ્વતંત્ર બની જાય તો અંદરમાં રાગ દ્વેષની ચૂંટ ઉઠી જાય. તો જીવ વિભાવરૂપ પ્રણતિનો પણ નિશ્ચયથી કરતા નથી. આવી છે આ જીવની સ્વતંત્રતા. હર હાલતમાં અને હર સંયોગમાં એ સ્વતંત્રતાને આપણે અનુભવવાનો વર્તમાનમાં યત કિંચિત જો પ્રયાસ કરી શકીએ તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ સાર્થક બની શકે. નહીંતર આ મનુષ્ય જન્મથી શું મળવાનું? શું મળશે? રાગ દ્વેષના દ્વંદ્વ જો ચાલશે તો આ ઉપાદાન જે છે આપણું એ કેટલું બધું ઉપાદાન મૂર્છિત બની જશે. અને આ ઉપાદાનની જો આપણે ખેવના નહીં કરીએ તો આ ઉપાદાન કદી ક્યાંય જાગશે? અને એ નહીં જાગે તો એનું કામ, સ્વયંનું કામ થવું એ કદી સંભવિત નહીં બને. તો આત્માનું પરિણમન આત્મામાં થાય, શરીરનું પરિણમન શરીરમાં થાય. આત્મા અને શરીર, શરીર પૂતગલ અને આત્મા ચેતન ભગવાન. તો શરીરનું પૂતગલ એનું પરિણમન શરીરમાં થાય. આપણે ખોરાક લઈએ, અન્ન, પાણી, હવા, પ્રકાશ, એ બધું જરૂર શરીરને છે. એમાંથી કાંઈ પણ આમ મળવું ઓછું થાય, અગર બંધ થઈ જાય તો શરીરની અવસ્થા શું બને? તાત્કાલિક ખબર રાખે. ઓક્સિજનની જરૂર છે અને ઓક્સિજન મળતો બંધ થાય તો શું થાય? હજી અન્ન પાણી વગર તો કલાકો, દિવસો સુધી પણ માણસો વિતાવી શકે છે, પણ ઓક્સિજન ન હોય તો? ઓક્સિજન પણ ખોરાક છે. ઓક્સિજન પણ એક ખોરાક છે આ શરીરને માટે. અને ઓક્સિજનથી આપણા બ્લડની અંદરમાં ગતિ મળે છે. બ્લડને ગતિ આપનાર જો હોય તો ઓક્સિજન છે. જ્યાં ઓક્સિજન ન પહોંચે ત્યાં બ્લડ ન પહોંચે. આપણા શરીરની અંદરમાં ઓક્સિજન જ્યાં જ્યાં પહોંચે બ્લડ આરામથી પહોંચી જાય. તો બ્લડ હજી ઘટ છે, ઓક્સિજન એનાથી પણ તરલ છે, એનાથી પણ વધારે એકદમ લિક્વિડ છે. તો એ ઓક્સિજન એ પણ એક શરીરનો ખોરાક છે. અને એ મળતો બંધ થાય તો, અને ઓલા ગેસ લીકેજ થાય છે ત્યારે શ્વાસોશ્વાસમાં જાય તો શું થાય? જો ફેફસામાં સીધો એ ગેસ વયો જાય શ્વાસોશ્વાસની સાથે તો શું થાય છે? જો એવી વસ્તુ એને સેટ નથી તો એ થોડીક જાય છે તો પણ શું થાય છે? અને આ ઓક્સિજન એને સેટ છે તો એ મળે તો શું થાય છે? જો ખીલે છે અને ઓલો મુરઝાઈ જાય, મૂર્છિત થઈ જાય. અને વધારે પ્રમાણમાં જાય તો માણસ મૂર્છિત થઈ જાય અને ખલાસ થઈ જાય. આ ગેસ આવું કામ કરે. તો ઓક્સિજન શરીરનો ખોરાક છે, તો આત્માનો જે ખોરાક છે ભાવ પ્રાણને ખીલવાનો છે. તો ભાવ પ્રાણ કેમ ખીલે? આ દ્રવ્ય પ્રાણની વાત છે. ઓક્સિજન, ખાવું, પીવું બધું જે આપણને આ શરીરને મળે છે એનાથી શરીર સ્વસ્થ રહે છે. આ ભાવ પ્રાણને સ્વસ્થ બનાવવા માટે તો આત્મા જે છે એ ભાવ પ્રાણયુક્ત છે. આ શરીર દ્રવ્ય પ્રાણયુક્ત છે. આ શરીરમાં 10 પ્રાણ છે, આત્મામાં ભાવ પ્રાણ 4 છે. તો 4 ભાવ પ્રાણ જે છે એ કેનાથી ખીલે? આપણે જીવીએ છીએ ને, નામ માત્રથી જીવીએ છીએ, સમજી લેજો તમે. જ્યાં સુધી ભાવ પ્રાણ ન ખુલે, ભાવ પ્રાણ ન ખીલે
ત્યાં સુધી જ્ઞાની એને જીવન જીવન કહેતા નથી. જીવન સહી જીવન તો એને જ્ઞાની કહે છે, અને એ જીવનથી એવી ઉપલબ્ધિ થાય કે જેના ભાવ પ્રાણ જાજલ્યમાન બની જાય, અને એ ભાવ પ્રાણ જ્યારે આવા તેજ બની જાય ત્યારે એક ક્ષણની અંદરમાં રાગ દ્વેષની ક્યુ જે ચાલે છે એ તૂટી જાય, અને આત્મા પોઝિટિવની અંદરમાં શુદ્ધ નિશ્ચય નહીં થઈ. જેમ ઓક્સિજન ન મળે ગેસ આવે તો માણસ બીમાર થઈ જાય, મૂર્છિત થઈ જાય, એમ જીવને અંદરમાં જ્યારે આ ભાવ પ્રાણ એના તેજ બને ત્યારે આત્મા ભાવ પ્રાણ પૂર્ણ રૂપથી ખુલી જાય તો આત્મા વિતરાગ, આત્મા પરમાત્મા બની જાય. આ પરમાત્મા સ્વરૂપ બનવા માટે ભાવ પ્રાણને આપણે પોષણ આપવું છે. શેનાથી આપશે? 24 કલાક માણસ 24 કલાક માણસ ભાવ પ્રાણને કેટલું પોષણ આપે છે? દ્રવ્ય પ્રાણ માટે માણસ કેટલો ચિંતિત છે, કેટલો ચિંતિત છે. એના માટે શું કરે? ભાવ પ્રાણ માટે એને ખીલવવા માટે માણસ શું કરે છે? આ દ્રવ્ય પ્રાણને ઠીક બનાવવા માટે બધા હોસ્પિટલોને આ બધી કતારો લાગી જાય ને, જંગલો, એ બધા દ્રવ્ય પ્રાણને ઠીક કરવા માટે છે. ભાવ પ્રાણને ઠીક કરવા માટે ભાવ પ્રાણને ક્યાંથી પોષણ મળે? હિલ સ્ટેશન ઉપર જાય તો મળે, તો હિમાલય પર જાય તો મળે, તો સ્વર્ગમાં જાય તો મળે, તો ક્યાં મળે? ભાવ પ્રાણ ક્યાંથી લે અને ભાવ પ્રાણને પોષણ ક્યાંથી મળે? એના માટે આપણે કેટલા ચિંતિત છે, આપણે કેટલી ફિકર કરીએ છીએ. આપણે આપણી ફિકર નથી કરતા બીજાની. જેમાં તારું કાંઈ નથી ચાલતું તું સમજ, તું જાગ. તારું આટલું એક કોણ જેટલું તારું નથી ચાલતું. તું વિચાર કરી શકે છે, દુઃખી થઈ શકે છે, કરી શકતો નથી. કાંઈ આપણે કાંઈ કરી શકતો નથી, અને તું તારું વિશેષ પ્રમાણે મૂર્છિત થાય છે, અને તું તારા અંદરમાં તારા ભાવ પ્રાણને વધારે ઓર મૂર્છિત બનાવી દે. દ્રવ્ય પ્રાણ મૂર્છિત બને તો ચિંતિત માણસ, આખો પરિવાર ચિંતિત. ભાવ પ્રાણ માટે શું કામ કરે? શું કરે છે? આ સમ્યક દર્શન જીવને કેમ પ્રાપ્ત નથી થતું? એટલું બધું ઈઝી છે છતાં એને એટલું બધું કઠિન કેમ લાગે છે કે ભાવ પ્રાણ તરફ 100% એનું દુર્લક્ષ્ય, 100% દુર્લક્ષ્ય છે ભાવ પ્રાણ તરફ. અને જ્યાં સુધી આવું દુર્લક્ષ્ય હોય ત્યાં સુધી એ ભાવ પ્રાણની અવસ્થા શું બને, કેવી બને? ભલે મનુષ્ય છે, બધું છે, પણ મૂર્છિત અવસ્થામાં જીવે. ભાવ પ્રાણ જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી એની મૂર્છા દૂર ન થાય, અને એનું પરિણામ રાગ દ્વેષથી બહારના, રાગ દ્વેષથી જેને બહાર આવવું હોય એને ભાવ પ્રાણ, અને ભાવ પ્રાણનું પોષણ ત્યારે જ થાય, ત્યારે જ મળે કે જીવ જ્યાં સુધી વર્તમાનમાં ન જીવે ત્યાં સુધી ભાવ પ્રાણને કદી પોષણ મળવાનું નથી, અને ભાવ પ્રાણ એના ખીલવાના નથી. વર્તમાનમાં જીવે એટલે જો ભાવ પ્રાણને રાગ દ્વેષ છે ને એ ગેસ છે. જેમાં ગેસ આવે ને માણસ મૂર્છિત થઈ જાય છે શ્વાસોશ્વાસમાં, ફેફડામાં, તો માણસ ઢળી પડે, હાલતો ઢળી પડે. એમ રાગ દ્વેષ જે છે એ ભાવ પ્રાણને મૂર્છિત બનાવવા માટે શું કામ કરે છે? તો રાગ દ્વેષ રહિત ક્ષણ કેટલી? 24 કલાકમાં. તો હર હાલતમાં વ્યક્તિ પોતાના ભાવ પ્રાણનું ખૂન કરે છે, પોતાના ભાવ પ્રાણ મૂર્છિત બને છે, અને આ રાગ દ્વેષ છે એ જ ભાવ પ્રાણને હંમેશને માટે મૂર્છિત બનાવે અને મૂર્છિત છે. જો ભાવ પ્રાણને એને ખીલવવા હોય અને ભાવ પ્રાણને જેને પોષણ આપવું હોય તો રાગ દ્વેષથી વ્યક્તિ મુક્ત થઈ જાય, એનાથી બહાર આવી જાય. કેમ આવે? તો કે જાગૃત જોવાનો અભ્યાસ. વર્તમાન મારા મનમાં શું ચાલી રહ્યું છે જોતા લોકો શીખતા નથી, સાંભળે છે. એક ક્ષણ જોવે, બીજી ક્ષણ ક્યાં મને એનું નદારત થઈ જાય છે એને ખબર નથી. સતત છો, કન્ટિન્યુ છો, મનમાં શું ચાલી રહ્યું છે આ જોવાનું જો એનો અભ્યાસ બરાબર બની જાય તો જલ્દીમાં જલ્દી વ્યક્તિ આ રાગ દ્વેષની જે ક્યુ છે એ તૂટી જાય અને બહાર આવી જાય. અને જેવી રાગ દ્વેષની ક્યુ તૂટે એટલે ભાવ પ્રાણ અંદરથી બહાર આવે, અને એના ભાવ પ્રાણ એવા ખીલવા મળે જેમ સૂર્યનો ઉદય થાય ને કમળો જેમ સરોવરમાં
એની માફક રાગ દ્વેષ જેવા બંધ થાય એની સાથે જ ભાવ પ્રાણ ખીલવા મળી જાય. તો રાગ દ્વેષ એ ભાવ પ્રાણનું ખૂન કરનાર તત્વ છે અને એ સતત ચાલે છે. એક ક્ષણ માટે બંધ નથી. ક્યાંથી સમ્યક દર્શન થાય? કેમ થાય? કોને થાય? બધાને થાય. દરેક વ્યક્તિને થાય. શ્રદ્ધા ગુણ છે આત્માનું સ્વતંત્ર અને દરેકને એ અનુભવમાં આવી શકે. પણ વર્તમાનમાં રાગ દ્વેષની કેવું તૂટે તો એ કામ થાય અને એ દુઃખનું કારણ મીટી જાય અને ભાવ પ્રાણ ખીલે એટલે આત્મા પૂર્ણ. એકવાર ભાવ પ્રાણ પૂર્ણ ખીલી ગયા તો આત્મા પરમાત્મા બની જાય. જન્મ જરા અને મરણના જે કારણો છે એ હંમેશને માટેના મીટી જાય. એના માટે આપણે 24 કલાકમાં કેટલીક ક્ષણ વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરીએ છીએ. આ એક ક્ષણમાં જે પરનું પરિણમન થતું હતું એક ક્ષણમાં એનું પરિણમન સ્વભાવમાં થઈ જાય. જેવું રાગ દ્વેષની કીવ તૂટી ગઈ એનું પરિણમન સીધું આત્માની અંદરમાં શ્રદ્ધારૂપ, સુખરૂપ, જ્ઞાનરૂપ, દર્શનરૂપ, ચારિત્રરૂપ એ બધા આત્માના ગુણોમાં એનું પરિણમન શરૂ થઈ જાય અને આ એ ગુણો બધા ખીલવા મળે તો આ ભાવ પ્રાણ પૂર્ણ બને તો આત્મા પરમાત્મા બની જાય. આવું કાર્ય મારાથી વર્તમાનમાં થઈ શકે એમ છે પણ મને એની કોઈ ફિકર, જેને ફિકર હોય પણ ફિકર તો ઉદય ભાવની છે ભાઈ. ઉદય ભાવથી ઉપર ઉઠવા માટે જે વ્યક્તિ તૈયાર હોય એનું આ કામ થાય. તો આત્માનું પરિણમન આત્મામાં જ થાય, પૂતગલનું પૂતગલમાં થાય. ગમે તે કરે, ગમે તેવું કરે તો પણ એમ ચાલે. અશુદ્ધ પ્રણતિનો કરતા પોતે જીવ છે અને અચેતન પ્રણતિનો કરતા અજીવ છે. પ્રશ્ન એ છે કે અશુદ્ધ ચેતન પર પ્રણતિનો કરતા જીવ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી પરદ્રવ્યનો કરતા હું છું. પરદ્રવ્યમાં મારું કર્યું થાય છે. આ બધું મેં કર્યું છે. હું ન હોત તો આવી રચના ન થઈ શકી હોત. આ પ્રકારે પોતાને પરદ્રવ્યનો કરતા માને છે. પોતાની સ્વદ્રવ્યની પ્રણતિને ચૂકીને પરની પ્રણતિનો હું કરતા છું આવી માન્યતાથી અજ્ઞાનમાં ઊભો છે. ભાવ પ્રાણને જ મૂર્છિત બનાવવાની સતત 24 કલાક એનો પ્રયાસ છે. હવે ભાવ પ્રાણને પોતે જ મૂર્છિત બનાવી રહ્યો છે તો એના ભાવ પ્રાણ ક્યારે બચે? એના ભાવ પ્રાણ ક્યારે છે? કેવું કામ છે? સતત 24 કલાક આ રાગ દ્વેષના તરંગો અંદરમાં ચાલી રહ્યા છે. નિમિત્ત આવે, નિમિત્ત એક સ્વિચ છે, બહાર આવે, છલાંગ લગાવી દે. એક ક્ષણની અંદરમાં બધું સાંભળેલું, વાંચેલું બધું બ્રેન વોશ થઈ જાય અને કેવું એનો દિમાગ બની જાય. ક્યાં વયો જાય? જો એમાં નેગેટિવમાં જો નિમિત્ત જ છે. વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવ છે, વર્તમાનમાં જોઈ રહ્યો છે તો ઈ ક્ષણે જે પ્રકૃતિનો ગુણાકાર થવાનો છે એને બદલે પ્રકૃતિ અક્ષય થાય. કેવું કામ છે? જે નિમિત્તથી પ્રકૃતિનો ગુણાકાર થવાનો છે, સાયક્લોન આવે તો સમુદ્રમાં કેવા મોજા ઉઠે? કેટલા મોટા મોજા હોય? એમ જ્યારે આ પ્રકૃતિ નિમિત્ત આવે ને ત્યારે આપણી અંદરમાં સાયક્લોન છે, અંદરમાં પ્રકૃતિના મોજા કેવા ઉઠે? એવી બાર છલાંગો લાગે. ક્યાં સુધી પહોંચી જાય? પણ જો વ્યક્તિમાં ઈ ક્ષણે એનામાં જાગરણ છે તો એ મોજું એક પણ ઉઠે ને એક તરંગ ન ઉઠે, એને બદલે અંદરમાં રહેલી પ્રકૃતિઓ બધી ખતમ થઈ જાય અને એ આત્માના ભાવ પ્રાણ છે એને એવા ખીલે એના કે સામું રહેલું નિમિત્ત બિલકુલ બુટ્ટું થઈ જાય. એ નિમિત્ત એને નિમિત્ત તો કંઈ કરી શકતું જ નથી. પણ વ્યક્તિની મૂર્છિત અવસ્થાથી વ્યક્તિને એમ લાગે છે, ભ્રાંતિથી એમ માને છે કે નિમિત્તથી આ બધું થાય છે. નિમિત્તથી કાંઈ થતું નથી. નિમિત્તથી થાય તો આવું બધું સરસ સરસ સારા નિમિત્તો પણ સામે આવે છે તો એની અંદરમાં કેમ કાંઈ કોઈ જાતની હિલચાલ નથી થતી. અને નેગેટિવ એક આવે તો ક્યાં પહોંચે? કારણ કે સતત નેગેટિવનો આશ્રય છે. પરમ પારિણામિક ભાવનો આશ્રય તો કોઈ દી કર્યો નથી. ઉદય ભાવનો આશ્રય છે ને ઉદય ભાવ સાથે એકરૂપ છે ને કન્ટિન્યુઅસ રાગ દ્વેષ ભીતરમાં ચાલે છે. તો શું થાય એનું કામ ક્યાં થાય? નિજ કામ તો ત્યારે થવાનું તેનું થવાનું કે જે જીવ વર્તમાનમાં હોશપૂર્વક જીવે એનું જ કાર્ય શક્ય સંભવિત બની શકે. પોતાની સ્વદ્રવ્યની પ્રણતિને ચૂકીને પરની પ્રણતિનો હું કરતા છું આવી માન્યતાથી અજ્ઞાનમાં ઊભો છે. ત્યાં સુધી જીવ અશુદ્ધ પ્રણતિનો જ કરતા રહેવાનો. આવી માન્યતા જીવમાં જ્યાં સુધી હોય
ત્યાં સુધી તે અશુદ્ધ પ્રણતિનો જ કરતા રહેવાનો. શુદ્ધ પ્રણતિ મારી છે એ કોઈ બી એની સામે વસ્તુ સ્થિતિ અનુભવમાં આવશે નહીં. જો જીવ એકવાર કોઈ પણ સત્પુરુષના ચરણમાં સમર્પણ થઈ જાય, તેના મર્મને ઝીલીને પોતાની દ્રષ્ટિ પોતા તરફ લઈ જાય તો સમ્યક દર્શન પ્રગટ થયા વગર રહી શકે નહીં. જો જીવ એકવાર કોઈ પણ સત્પુરુષના ચરણમાં સમર્પિત થઈ જાય, સત્પુરુષ જેને અનુભૂતિ થઈ છે એ સત્પુરુષ છે, તેને તેના ચરણમાં સમર્પણ થઈને તેના મર્મને ઝીલીને પોતાની દ્રષ્ટિ પોતા તરફ લઈ જાય તો સમ્યક દર્શન પ્રગટ થયા વગર રહી શકે નહીં. તો આ જીવ કોઈ કાળે પરમાં અહમ બુદ્ધિ કરે નહીં. જ્યારે જીવને આ બોધિ પ્રાપ્ત થાય ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં એ કર્તાપણાનો ભાવ હોય નહીં, પછી એનામાં અહમ બુદ્ધિ હોય નહીં. મિથ્યાત્વ સંબંધી કર્મનો બંધ થાય નહીં, ત્યાર પછી સમ્યક દર્શનની અપેક્ષાએ તે આત્માની શુદ્ધ પ્રવૃત્તિનો કરતા છે. સમ્યક દર્શન થાય પછી જીવ શુદ્ધ પ્રવૃત્તિનો કરતા બને છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એનું પરિણામ રાગ દ્વેષ રૂપ જ છે. એટલે ભાવ પ્રાણનો સમયે સમયે ખુરદો બોલાવે. ભાવ પ્રાણનું સમયે સમય એટલે કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. આ શરીરનું મૃત્યુ કોઈ ન અટકાવી શકે ભાઈ. એફઆરસી ડોક્ટર લંડન રિટર્ન હોય તો પણ એનું આયુષ પૂરું થાય અને એ ખલાસ થઈ જાય તો પેશન્ટને ક્યાંથી બચાવે? આયુષ્ય હોય શરીરનું આયુષ્ય ત્યાં સુધી ઉપાય મળે. આયુષ્ય બેલેન્સમાં ખલાસ થઈ ગયું પછી કોઈ ઉપાય હોતો. શરીરના મૃત્યુને કોઈ પણ અટકાવી શકતું નથી, અટકાવી શકવાની સંભાવના નથી. પણ ભાવ મરણ દરેક જીવ રોકી શકે, અટકાવી શકે. અને ભાવ મરણ જો અટકી જાય અને એક સમાધિ મરણ જો જીવને પ્રાપ્ત થાય તો અનંત જન્મનો બદલો મળી જાય. અનંત જન્મમાં જે એને નથી અનુભવમાં આવ્યું એવું એને અનુભવમાં વર્તમાનમાં આવી શકે એવી સંભાવનાઓ આપણી અંદરમાં છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે આ જાગરણ સાક્ષી ભાવ ન હોય ત્યાં સુધી આ કામ થાય નહીં. ત્યાર પછી સમ્યક દર્શનની અપેક્ષાએ તે આત્માની શુદ્ધ પ્રવૃત્તિનો કરતા છે. અહીં કોઈ પ્રશ્ન ઉઠાવે કે જીવ જિજ્ઞાસા ભાવે આવીને નમ્રતાપૂર્વક ગુરુને પૂછે, આનો ઉપાય શું? જો તું ઉપાયને જાણવા માંગે છે તો તું તારા પોતાના શુદ્ધ આત્મા સ્વરૂપનો અનુભવ અને તે માટે અભ્યાસ એ જ ફક્ત ઉપાય છે. આનો અભ્યાસ સતત આનો અભ્યાસ નિસ્વરૂપનો અનુભવ કરવા માટે વ્યક્તિને સતત એનો અભ્યાસ એટલે વાંચવું એ અભ્યાસ નહીં સમજતા. કારણ કે આપણે તો સેટ થાય એ શબ્દનો અર્થ આપણે બેહાડી દેવાનો આપણા ચોકટામાં. અભ્યાસ એટલે માણસ શું સમજે, શું માને? વાંચવું કે લખવું કે સ્કૂલમાં ભણવું કે ક્લાસ લેવા કે ક્લાસ દેવા કે આ અભ્યાસ એકદમ સ્થૂળ છે. આ અભ્યાસ એ કહે છે કે વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવનો અભ્યાસ તો બનાવો. સતત તો જોવાનો અભ્યાસ ના, આ પણ અભ્યાસ છે. જોવું, સતત જોવું એ પણ જીવનનો અભ્યાસ છે. અને એ અભ્યાસ એવો છે કે જીવ જરૂર એમાંથી બહાર, આ ઉદય ભાવમાંથી બહાર આવ્યા વગર રહી ન શકે. અને ઉદયમાંથી બહાર આવી ગયો અભ્યાસ કરતા કરતા તો નિર્વિકલ્પ, અને નિર્વિકલ્પ થયો તો પોતાને જે અનુભવ થવો ઘટે અનુભવ થઈ જાય. જ્ઞાની કહે છે કે હું તો આત્મ સ્વરૂપમાં રમવાનું પ્રેમી થઈ ગયો છું. આત્મ સ્વરૂપમાં રમવાનું જે આત્મા પ્રેમી થઈ ગયો હોય તે આત્મા જરૂર એનો અભ્યાસ, વર્તમાનમાં આવો જોવાનો અભ્યાસ એનો બન્યા વગર રહી ન શકે. આત્મા પોતાના સ્વરૂપમાં રમવાનું પ્રેમી થઈ ગયો છે. હવે આત્મા પોતાના ચૈતન્ય ભાવોનો કરતા થઈ શકે છે. જે આત્મા આત્માનો પ્રેમી બન્યો છે તે પોતાના આત્માના સ્વરૂપનો કરતા થઈ શકે છે. એટલે શ્રદ્ધા, સુખ, જ્ઞાન, શક્તિ, ક્ષમા એ બધાનો કરતા બની શકે છે. તો જેનો કરતા તેનો તે ભોગતા. આ કરતા છે તો એનો ભોગતા છે. પરંતુ પૂતગલનો કોઈ પણ રીતે ઉપાદાન કરતા થઈ શકતો નથી.
પૂતગલનું કાંઈ પણ જીવ કરી શકતો નથી. પૂતગલમાં કાંઈ હસ્તક્ષેપ થઈ શકતો નથી. પૂતગલ પૂતગલનું કામ કરે છે. પૂતગલમાં પૂતગલની રીતે જ એના ગુણધર્મનું પરિણમન થાય છે થવા. તારે માત્ર જોવાનું. એ જોવાની ક્ષમતા જો પ્રગટે તો તું પૂતગલમાંથી અલગ થઈ જા અને તું ચેતન છું, મારો સ્વભાવ જોવાનો છે, એ કાંઈ સામે આવીને સ્વરૂપ તારું ખડું થઈ જાય. પોતાના ચૈતન્ય સ્વભાવનું કરતા થઈ શકે છે, પરંતુ પૂતગલનો કોઈ પણ રીતે ઉપાદાન કરતા થઈ શકતો નથી. જ્યારે મોહની કર્મનું પરનિમિત્ત હોતું નથી ત્યારે આત્મા પોતાના જ્ઞાન સ્વભાવમાં પરિણમન કરે છે. જ્યારે સામે મોહની કર્મનું જે કાંઈ નિમિત્ત આવ્યું અને એ નિમિત્તની અંદરમાં વર્તમાનમાં જીવ એકરૂપનો મિનિંગ ફીલ ન થયું તો સામે નિમિત્ત ઉપસ્થિત થયું અને નિમિત્ત તો હોય જ છે, એ ફીલ ન થયું તો એ વખતે વ્યક્તિ મોહની કર્મનો છેદ થઈ જાય અને સ્વરૂપમાં તે થઈ જાય. મોહની કર્મને દૂર કરવું છે, દૂર થઈ જાય એમ નહીં. વર્તમાનમાં ફીલ ન થયું, ઘટના ગમે ઘટે જ છે. શરીરમાં પણ ઘટે છે અને બહારમાં ઘટે છે. અનેક ઘટનાઓ આવે છે આપણી સામે. તો એ નિમિત્ત આવ્યું અને વ્યક્તિની અંદરમાં જો અભ્યાસ છે જોવાનો તો સચમુચ એ વખતે મોહની કર્મનો છેદ થઈ જાય. પણ જોઈ શકે તો ફીલ ન થાય તો ઉપાદાન કરતા થઈ શકતો નથી. જ્યારે મોહની કર્મનું નિમિત્ત હોતું નથી ત્યારે આત્મા પોતાના જ્ઞાન સ્વભાવમાં પરિણમન કરે છે. એટલે આત્મા પોતે ઉપાદાન શક્તિના જોરે પોતાની શુદ્ધ ઉપાદાન જ્ઞાન શક્તિમાં પરિણમન કરે છે. જ્યારે જ્યારે જીવ જાગે છે ત્યારે પોતાની જ્ઞાન શક્તિમાં જ એનું પરિણમન થાય છે. પોતાની અંદરમાં પોતાના ભાવ પ્રાણમાં જ એનું પરિણમન થાય અને ભાવ પ્રાણમાં જેટલું પરિણમન થાય એટલો આશ્રવના કારણો ખતમ થઈ જાય. તો જ્ઞાન એ ભાવ પ્રાણ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ ભાવ પ્રાણ છે. તો વર્તમાનમાં જ્ઞાનમાં પરિણમન ક્યારે થાય? જે રાગરૂપ પરિણમન વર્તમાનમાં નિમિત્ત પામીને ફીલ થાય છે તો એનું પરિણમન અજ્ઞાનમાં થાય છે. નિમિત્ત આવ્યું ગમે તે પ્રકારનું ફીલ ન થયું તો એનું પરિણમન એક ક્ષણમાં જ બદલી જાય. જે વિભાવમાં અજ્ઞાનરૂપ પરિણમન થતું હતું એને બદલે સ્વભાવમાં સ્થિર થઈ ગયો અને એનું પરિણમન જ્ઞાન રૂપે શરૂ થયું. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી છે. પણ આની રુચિને લગન વગર આ કાર્ય કોઈ દિવસ સંભવી શકે તો ધર્મ તો બધાથી સહેલામાં સહેલો એકદમ ઈઝી. વિભાવી કઠિન છે, ક્રોધ કરવો કઠિન છે, ક્ષમા રાખવી કઠિન નથી ભાઈ. ક્રોધ તો વ્યક્તિ કરે છે બેહોશીમાં, ક્ષમા એ તો એનો સ્વભાવ છે. એ કઠિન હોય તો કઠિન લાગે, ક્ષમા કઠિન લાગે. અજ્ઞાન ઈઝી થઈ ગયું અને જ્ઞાન કઠિન લાગે. આ બધું આ કેમ આ પ્રતાપ છે નો બેહોશીનો. આ જ્યાં સુધી બેહોશી રહે અને હરી બેહોશીનો ગુણાકાર થાય ત્યાં સુધી અજ્ઞાન, મિથ્યાત્વ, ભાવ પ્રાણનું ક્ષણે ક્ષણે આવું કામ થાય. તો ભાવ પ્રાણનું ખૂન થાય તો પછી એ પોતાની ઉપાદાન શક્તિ કામ ક્યાંથી કરે? સ્વભાવમાં પરિણમન કરે છે એટલે કે આત્મા પોતે ઉપાદાન શક્તિના જોરે પોતાની શુદ્ધ ઉપાદાન જ્ઞાન શક્તિમાં પરિણમન કરે છે. ત્યારે પરનિમિત્તનું કારણ રહેતું નથી. જો પરનિમિત્તનું કારણ ત્યાં રહેતું નથી. પોતાના ગુણોની અંદરમાં ભાવ પ્રાણમાં જ્યારે એનું પરિણમન થાય ત્યારે બહારમાં નિમિત્ત હોય અગર ન હોય તોય બરાબર ને ન હોય તો બરાબર. એને કાંઈ નિમિત્ત સાથેનો કોઈ સંબંધ, ઉદય સાથેનો કોઈ સંબંધ, ઉદય સાથેનો સંબંધ બધો એના છેડા છૂટાછેડા. તેની સાથે ઉદય ભાવ સાથે, ઉદય ભાવ સાથે કોઈ છૂટાછેડા નથી લીધા. અત્યારે તો હાલતા લેવો કેમ? લોકોમાં કેટલી વિષમતા છે, કેટલી આવેશમાં જોડાય છે અને વિષમતામાં અલગ થાય છે. બેમાં આવેશ, બે આવેશ. સાંભળવાની, જોવાની કોઈની ક્ષમતા છે નહીં. એનું આ પરિણામ છે. આપણ ઉદય સાથે ક્યારે થશે? આપણા પોતાના વર્તમાન ઉદય સાથે વ્યક્તિનું આ છૂટાછેડા ક્યારે થાય? ઓલી તો કોર્ટમાં જવું પડે, ધક્કા ખાવા પડે અને કેટલું કામ કરવું પડે.
જયારે લગ્ન કરે ત્યારે બધા બેન વાજા બજાવે, બધાને બોલાવે અને બધું કરે. છૂટાછેડા થાય ત્યારે કોને બોલાવે? ત્યારે કોણ બોલે? ત્યારે શું થાય? ત્યારે શું કરવાનું? એક ક્ષણમાં વ્યક્તિ આ ઉદય ભાવ છે ને, એક ક્ષણમાં એના સાથે છૂટાછેડા થઈ જાય. એક જ ક્ષણ. આ સમગ્ર કર્મનો ઉદય જે ચાલી રહ્યો છે એની સાથે એક ક્ષણમાં છૂટાછેડા, બીજી ક્ષણ ન થાય. કોઈને ખબર ન પડે, બાજુમાં બેઠેલી વ્યક્તિની ખબર ન પડે અને છૂટાછેડા થઈ જાય આ ઉદય ભાવ સાથે. અને ઉદય ભાવ સાથે જો આવી અવસ્થા બની જાય તો એનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કેવું ખીલે, કેવું બને. જ્યાં સુધી ઉદય સાથે એકરૂપ છે ત્યાં સુધી સમ્યક દર્શન. પછી અનુકૂળ ઉદય હોય કે પ્રતિકૂળ ઉદય હોય, ઉદય બે પ્રકારનો જ છે, અનુકૂળ પ્રતિકૂળ, સાતા અસાતા, સંયોગ અને વિયોગ. આ 6 પ્રકાર ઉદયજન્ય અવસ્થાના છે. એમાં વ્યક્તિનું એકરૂપ થવું તે ઉદય સાથે ઓતપ્રોત થઈ જાય અને ભાવ પ્રાણીંસા એ વર્તમાનમાં વ્યક્તિમાં જાગરણ પ્રગટ્યું તો ઉદય સાથેનું પોતાનું કનેક્શન તોડ નાખ્યું. ખલાસ, છૂટાછેડા થઈ. તું તારું કર, હું મારું. ઉદય રહી ન શકે. જ્યારે આ અવસ્થા બને, જીવ પોતે, આત્મા પોતે જ્યારે આવો તૈયાર થઈ ગયો, નિર્વિકલ્પ બની ગયો, એટલે સમસ્ત ઉદય ભાવ જાય છે. પણ એની સાથેનો એને કોઈ સંબંધ, રિલેશન, બ્લડ રિલેશન એક જન્મનું. આ ઉદય ભાવનું રિલેશન અનંતકાળનું છે, પણ છતાં એક ક્ષણમાં છૂટી શકે. અનંતકાળનું રિલેશન ઉદય ભાવનું આ કર્મની સાથેનું, પણ એક ક્ષણમાં એ ઉદય ભાવથી વ્યક્તિ બહાર આવી શકે છે. આવી શક્તિને સામર્થ્ય વ્યક્તિમાં છે. અને વ્યક્તિ જો જાગે તો આ કાર્ય કેટલું સુંદર, કેટલું અદભુત બની જાય. તો વ્યક્તિને એમાં રુચિ હોય તો જરૂર આ કાર્ય શક્ય સંભવિત બની શકે છે. ઉપાદાન શક્તિના જોડે પોતાની શુદ્ધ ઉપાદાન જ્ઞાન શક્તિમાં પરિણમન કરે છે ત્યારે પરિણમનનું કારણ રહેતું નથી, પરંતુ આત્મા જ્યારે અશુદ્ધ ચેતનારૂપ પર લક્ષ્ય પરિણમન કરે છે ત્યારે મોહની કર્મ નિમિત્ત થાય છે. જ્યારે વ્યક્તિ પરમાં પરિણમન કરે છે ત્યારે નિમિત્ત હંમેશને માટે હાજર હોય છે. કારણ કે ઉદય તો ચાલી જ રહ્યો છે. એ ઉદય તો બંધ ત્યારે થાય કે અંદરમાંથી ટોટલ બધા જ કર્મો જડો નીકળી જાય ત્યારે પછી નિર્વાણ થઈ જાય. તો પછી કાંઈ છે નહીં, લેવા દેવા કાંઈ. પણ આ તો જીવતા અત્યારે વ્યક્તિનું કનેક્શન ઉદય ભાવથી વ્યક્તિ બહાર આવી શકે છે જો વ્યક્તિમાં એ ક્વોલિટીનું જાગરણ હોય તો. આત્મા જ્યારે શુદ્ધ ચેતનાનું પરલક્ષ્ય પરિણમન કરે છે ત્યારે મોહની કર્મ નિમિત્ત થાય છે. પરંતુ અક્રિયાવાદી અજ્ઞાની જીવો એમ માની બેઠા છે કે બધું કર્મનું ઉદય કરાવે છે. આમ જ માને છે ને જીવો. શું થાય ભાઈ, બહુ કર્મ કર્યા છે, બહુ ઉદયમાં આવ્યા છે, હવે હું શું કરું છું? તો બધા આ માન્યતામાં છે. બધા જીવો ઉદય સાથે એક રૂપ ઓતપ્રોત છે ત્યાં સુધી સમ્યક દર્શન બુદ્ધિ. હા, કર્મનો ઉદય જરૂર છે, પણ એનાથી ઉપર ઉઠી શકાય છે, અને ઉપર ઉઠે તો જ એનો પુરુષાર્થ અને તો જ એનું કાર્ય. બાકી તો કાર્ય કાંઈ છે નહીં. કર્મનો ઉદય કરાવે છે, મોહની કર્મનો ઉદય બધું કરાવે છે તેમ માનીને તે માને છે તે એકાંત મિથ્યા દ્રષ્ટિ છે, આ ભ્રાંતિ. કેટલું માણસ આશ્વાસન લે કે કર્મનો ઉદય છે, પણ તું એનાથી ઉપર ઉઠ તો તારું કામ થાય. પણ કર્મનો ઉદય છે, હું કાંઈ કરી ન શકું, એ તારી માન્યતા એકાંત મિથ્યા છે, આ તારી ભ્રાંતિ છે. અને આ ભ્રાંતિ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી તું મિથ્યાત્વથી અલગ થા અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય એવી કોઈ સંભાવના છે નહીં. આત્મજ્ઞાન સ્વયં જ્ઞાનાત અન્ય કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહ હૃદય વ્યવહારિણમ. આત્મા એટલે કે ચેતન દ્રવ્ય, જ્ઞાન એટલે કે ચેતનાના માત્ર પરિણમન કરતો એટલે કરે છે. તેના કોના થકી કરે છે? તો કહે છે કે સ્વયં જ્ઞાન. આત્મા પોતામાં જે પરિણમન થાય છે તે શેનાથી થાય છે? તો તે સમ્યક જ્ઞાનથી થાય છે. જેની પાસે સમ્યક જ્ઞાન હોય તેનું પરિણમન પોતામાં, પોતા વડે, પોતાથી છટકાવ
બધું પોતામાં પોતાથી, બીજું કોઈ મચમાં આવે નહીં, કોઈ કાંઈ કરી ન શકે. પણ જીવની એ અવસ્થા બને ત્યારે કે જીવ શું કરી શકે? તો કે જ્ઞાન. આવું સમ્ય જ્ઞાન જેની પાસે હોય તે વ્યક્તિ બધાથી મુક્ત થઈ જાય, બધાથી ઉપર ઉઠી જાય. બધું છે પણ એ રહેવા દો, આપણે કંઈ પ્રયાસ કરવાની જરૂર નથી. એ સ્થિતિ પાકશે એટલે એની ન્યાય બધું વહી જવાનું. આપણે એને જોયા કરો, જે અવસ્થા વર્તમાન છે એને આવી જોવાની ક્ષમતા જેની અંદરમાં પ્રગટે, એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. પણ જીવ સ્વયં જ્ઞાન, આત્મજ્ઞાન સ્વયં જ્ઞાન, જ્યાં સુધી આવું સ્વયં જ્ઞાન જીવમાં ન પ્રગટે ત્યાં સુધી એનું કાર્ય, મારું કાર્ય, પોતાનું કાર્ય થવું એ કદી સંભવિત નથી. આવી ભીતરની બધી સફાઈ કરવાની શક્તિ જ્ઞાનની છે. જે કાંઈ કચરો છે એ બધો સાફ થઈ જાય. પોતાથી ચેતના પરિણમન માત્ર સ્વરૂપ છે. ચેતન પરિણમી આત્મા અચેતન કર્મમાં કરે શું? તેમાં કાંઈ પણ કરી શકે નહીં. પરભાવશ્ય એટલે કે જ્ઞાનાવરણ્યાદિ કર્મને આત્મા કરે છે તેમ કહેવું તે મિથ્યા દ્રષ્ટિ જીવનું અજ્ઞાન છે. કર્મ કાંઈ કરાવી નાખે છે, કર્મથી આ બધું થાય છે એમ તું જે માને છે એ વિભાવમાં હતો, બેહોશીમાં હતો ત્યારે કર્મ થયું. અમે હોશ પ્રગટાવ્યા. જેવો હોશ પ્રગટ્યો, જેટલા પ્રમાણમાં હોશની ડિગ્રી પ્રગટે એટલું કર્મ નવું હતું, બંધ અને પુરાણું ખતમ. તારાથી જ આ કાર્ય થાય છે, તારામાં જ આ ઘટના ઘટે છે. પણ જ્યાં સુધી તું નહીં જાગે ત્યાં સુધી આ કાર્ય થવું એ કદી સંભવિત નથી. ઉપચારથી અસદબુદ્ધ વ્યવહાર નહીંથી એમ કહેવાય છે કે આત્મા કર્મનો કરતા છે. જો અશુદ્ધ વ્યવહાર, અસદબુદ્ધ વ્યવહાર છે એમ કહેવાય કે આત્મા કર્મનો કરતા છે. એક અપેક્ષાથી, અશુદ્ધ વ્યવહારથી, વ્યવહારાભાસથી. પણ જ્યારે નિશ્ચય નહીં આવે ત્યારે આ અશુદ્ધ વ્યવહાર રહી શકતો નથી. અશુદ્ધ વ્યવહાર એક ક્ષણની અંદરમાં ખતમ. એટલે કે અનાદિકાળથી સંબંધવાળી અયથાર્થ સ્વરૂપ, અનુપચરિત કે ઉપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીંથી જ્ઞાનાવરણ્યાદિ કર્મ બંધનો આત્મા કરતા છે. અશુદ્ધ નિશ્ચયથી રાગાદિ ભાવનો કર્મબંધનો કરતા જે છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા બેહોશીથી કર્મનો કરતા છે. એટલે કે રાગ દ્વેષનો કરતા છે. રાગ દ્વેષનો કરતા હોય તો કર્મ થાય, રાગ દ્વેષનો કરતા નથી તો કર્મ ન થાય. કર્મ ત્યારે જ બંધ થવાના, તેના જ બંધ થવાના કે જીવ જ્યારે જાગશે, એનામાં એવું જાગરણ તે બનશે ત્યારે કર્મની રાગ દ્વેષની તૂટી જશે. આપણે કામ એ જ કરી શકીએ છીએ, ભાવ કર્મથી બહાર આવી શકીએ. દ્રવ્ય કર્મ જે છે એમાં તમે કાંઈ ન કરી શકો. ભાવ કર્મ જે છે એટલે કે જે કારણરૂપ કર્મ છે કે રાગ દ્વેષ, એ ભાવ કર્મ, એ ભાવ કર્મથી જ આપણે બહાર આવી શકીએ, મુક્ત થઈ શકીએ. અને રાગ દ્વેષથી મુક્ત થઈ ગયો પછી નવું તો થતું પહેલું બંધ થઈ ગયું. અને પુરાણું જે છે એ એટલું બધું ઝડપી ભાગી જશે, ઝડપી ખલાસ થઈ જશે કે મન અને બુદ્ધિ એનો હિસાબ નહીં કાંઈ કરી શકે. જલ્દીમાં જલ્દી આત્મા એમાંથી બહાર આવી જશે, દ્રવ્ય કર્મ પણ ખતમ થઈ જશે. તો આવું જાગરણ પ્રગટાવવા માટે જો સદભાગી બને એવી શુભ મંગલ ભાવના આત્મીની ધ્યાન. આંખ બંધ, મોઢું બંધ, શરીર और मन स्वस्थ बना रहे, मन और शरीर में कोई तनाव, टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर दे, सहज चलता हुआ श्वासोच्छ्वास हो, साक्षी भाव से लेने का प्रयास. श्वास लेते समय नासिका द्वारा पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना. मन बुद्धभावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापस श्वास. सावधानी से काम करें, सजागता के साथ काम करें.